મિત્રો, કેમ છો? સીતારામ, જય શ્રી કૃષ્ણ. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના છે આપણી. તો સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. તો અત્યારે આપણે સરસ મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને અમારા ઓમભાઈ અને ધાર્મિકભાઈ હાલો નાસ્તો કરવા બેસી ગયા છે, નીચે ગયા છે અને આપણે પણ નાઈ ધોઈને નીચે જાય અને આ ફર્નિચરનું કામ પણ ચાલે છે. અને અહીંયા જો બારી છે અને અહીંયા અટેચ ટોયલેટ બાથરૂમ છે, અહીંયા બાલ્કની પડે અને અહીંયા જો બહારથી નજારો કેવો મસ્ત દેખાય છે. જો તો સામે તળાવ પણ દેખાય અહીંયાથી, જો કેટલું મસ્ત વાતાવરણ પણ છે. અને આજે નવું જ મકાન લીધું છે આશાબેને. તો અત્યારે આપણે નાઈ ધોઈને વેલા તૈયાર થઈ ગયા છે અને બધા વેલા તૈયાર થઈ ગયા છે અને અત્યારે 6:30 થઈ ગયા છે. કીધું હાલો નાસ્તા પાણી કરીને આપણે 7 વાગે ત્યાં નીકળી જઈએ. તો હું ઉપર છું ને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ નીચે છે. તો ચાલો આપણે ધાર્મિકભાઈ ઓમભાઈ નાસ્તા પાણી કરે તો આપણે આ નાસ્તા પાણી કરી લઈએ અને પછી આપણે બધા નીકળશું. ઉત્સવભાઈ ને ધાર્મિકભાઈ ને બધા નાસ્તો કરવા બેસી ગયા ને આ જો બાપ દીકરો બે નાયા વગરના નાસ્તો કરવા બેસી ગયા છે. એમાં ધમો ને ઓમ ઓલા સોરી મેહુલ ને ધાર્મિક બે નાયા વગરના નાસ્તો કરવા બેસી ગયા. જો અમારા આશાબેને ભાખરી પણ બનાવી નાખી છે, ચા ને ભાખરી. અને અમારા પાંચભાઈ જો જાગી ગયા છે અને અમારા આશાબેન પણ જો જાગી ગયા છે. આપણે ભાવનગરથી નીકળવાની તૈયારી કરીએ તો જવા માટે આપણી ગાડી તૈયાર છે ને અહીંયા જો બધા બાય બાય કહેવા માટે ઊભા છે. બાય બાય તો કહીજો. મેહુલ ગાડી કાઢે છે જો. પછી આમાં ધમુભાઈ ગાડીમાં બેસી ગયા છે. આપણી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે ને. આવજો. ભાવનગરની બાયપાસ રસ્તો કહેવાય. બાયપાસ રસ્તો નથી, આ સડી ગયા તમે સુરત કે અહીંથી સીધો નારી ચોકડી એમાંથી સિટી ઓલું થઈ ગયું છે. બાયપાસ નીકળી ગયા ભાવનગર આવે જ નહીં સિટીમાં. રસ્તા મસ્ત બની ગયા બધું. અહીં જો પાણી કેવું કર્યું છે નદીમાં. તળાવ છે મોટું, જો કેટલું મોટું છે. ઓલા કચ્છમાં આવ્યો એવું લાગે છે. ધમુભાઈના નાસ્તા પાણી શરૂ થઈ ગયા છે ગાડી પર. ગોપાલ ભગીરથી નદી અહીંનું આવે. સુરતની ગાડીઓ ટ્રાફિક થઈ ગઈ, સુરત ગાડી જામ. તો આપણે અત્યારે પહોંચી ગયા છે તારાપુર જમવા માટે. આપણે અત્યારે ગાડી હોલ્ડ કરી છે. જો ગાડી મેહુલ પાર્કિંગ કરે છે ને આપણે અહીંયા જમવાનું છે. જો આપણી બધી સુરતની જ ગાડીઓ પડી છે. તો અત્યારે આપણે હોલ્ડ કરશું અને જમી ગાડી પછી નીકળશું. એટલે ગાડીને થોડોક પણ પૂરો થઈ જાય ને આપણે પણ પૂરો થઈ જાય ને જમવાનો પણ સમય થઈ ગયો છે. તો હવે જમી લઈએ આપણે. તો ચાલો આપણે ગુજરાતી હોટલમાં જમી લઈએ. હું ભાઈને બહુ મજા આવી ગઈ. જો મસ્તી ચડ્યો છે ને ભાઈ યારે ભૂખ લાગી છે તો હું ભાઈ આગળ ચાલવા માંડ્યા. ટ્રાફિક છે જો આપણે અહીંયા નામ લખાઈ દીધું છે અને મારા ધાર્મિકભાઈ આટા મારે છે હોટલમાં. ડેકોરેશન મસ્ત મજાનું કર્યું છે. ફૂલાના ઉપર જો કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે. જો આપણે બધી જ સુરતની ગાડી પડી છે. કેટલી ગાડીઓ પડી સુરતની. બધા સુરત જઈશ. અહીંયા 15-20 મિનિટથી વેઇટિંગમાં ઊભા છે અને પબ્લિક પણ વધી ગયું છે ને અમારો વારો હજી થયો. જો માણસો હજી કેટલું વધી ગયું છે. જો ટેબલ મળી ગયું છે ને જો અહીંયા ટ્રાફિક કેટલું છે. બધા સુરતવાળા જ છે અહીંયા. અમારા મેહુલ ઓર્ડર આપે છે ને અમારા ધમુભાઈ જો બેસી ગયા છે. ધમુભાઈને બહુ ભૂખ લાગી. કે ધમુ લાગી સલાડ આવી ગયા છે, છાશ પણ આવી ગઈ છે. ધમુભાઈને બહુ ભૂખ લાગી છે. ધમુભાઈ તો આવ્યું હોય ભેગું જો લેવા માંડ્યા છે. બહુ ભૂખ લાગી છે. કે ધમુભાઈને અમારે 1 મિનિટ ન કમાય. જો મીંડો પીરસવા ફટાફટ. તો આપણે અત્યારે જમી કરીને બહાર આવી ગયા છે અને ટ્રાફિક પણ વધી ગયું. તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલું થઈ ગયું છે. તો હવે આપણે અહીંથી નીકળશું ને હવે આપણે જઈશું હાઈવે ચડી જવાનો છું. તો જોઈએ આગળ ક્યાંક પાછું હોલ્ડ કરશું. કેટલું ટ્રાફિક છે 4 વ્હીલરનું. આ બધા સુરત જવાવાળા છે. એટલું ટ્રાફિક છે. જો કેટલું ટ્રાફિક છે. બધી જીજે ફાઈ જ છે. ઝાઝા ભાગે જીજે ફાઈ છે. મહીસાગર પાણી સારું છે ને અંદર. નદી હારી છે મહીસાગર. તમે નાવા જાવ છો? હે તમે હા તમે બેન જો મજા આવી ગઈ છે. કે નજારો મસ્ત છે. જો ડુંગર કાપી નાખેલા છે. ડુંગર કાપીને રસ્તા પર હાલો તમે. તો આપણે અત્યારે ગાડી હોલ્ડ કરવા રાખી છે અને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ આઈસ્ક્રીમ લેવા ઉભા રહ્યા છે. ગાડીને ઘડીક પૂરો દઈ દઈએ. ધમુનભાઈ ને ઓમભાઈ આઈસ્ક્રીમ ખાઈ લે. જો અહીંયા આઈસ્ક્રીમ ખાવા ઉભા રહ્યા છે. જ્યાં ગાડી ઊભી રાખીને ત્યાં આપણી ગાડીની સાથે ટ્રાફિક થઈ જ જાય. આપણે લખીએ છીએ ભાઈ ગમે ત્યાં ટ્રાફિક થઈ જાય. તમને નડે ને એટલે વાત સમજાણી.
આપણે નથી જવાનું. ઓકે તમે કહેતા બોર્ડર બીજે ટ્રાફિક છે શું મસ્ત કેટલી ટ્રાફિક થઈ ગઈ. રાતનો નજારો મસ્ત લાગે છે. લાઈટ હોય ને ઓલા સ્ટાર હોય ને એવું લાગે લાગે ને સ્ટાર ચમકતા હોય. તો અત્યારે આપણે સુરત પહોંચી ગયા છે ને હવે આપણે જવાનું છે જમવા અને આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. આપણે કતારગામ પહોંચી ગયા છે. અત્યારે ટ્રાફિક એ નથી, અત્યારે કોઈ નથી ટ્રાફિક. આપણે અત્યારે જમવા આવ્યા છે હરે કૃષ્ણમાં. તો ચાલો જમી લઈએ. જમી કાઢીને આપણે ઘરે જવાનું છે કેમ કે અત્યારે 8:30 થઈ ગયા. આપણે 8:30 સુરત પહોંચ્યા. તો કીધું જમી કાઢીને પછી ઘરે જાય કેમ કે અત્યારે કાંઈ આપણે શાકભાજી એવું ઘરે પડ્યું ન હોય. તો કીધું બહારથી જમી લઈએ ને દૂધ લઈને પછી ઘરે વ્યા જશે. તો ચાલો આપણે બધું જમી લઈએ. અને મધુભાઈને બહુ ભૂખ લાગી છે તો આપણે જઈશ જમવા. મધુભાઈ બેસી ગયા છે. અહીંયા જુઓ તમે ટ્રાફિક જોઈ શકો છો. જો ટ્રાફિક કેટલું છે. આપણે બધા જમવા આવી ગયા છે. જમવા આવી ગયા છે ને મધુભાઈ બેસી ગયા છે. ટ્રાફિક પણ છે. તો અત્યારે ટ્રાફિક પણ છે. તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલું છે. બધી ટ્રાફિક ઓસ્ટ્રેલિયા જીત્યું. દેશી આવી ગયું છે. કઢી ખીચડી શાક સલાડ બધું આવી ગયું છે. તો આપણે જમીન બહાર આવી ગયા છે ને અમારા ઓમભાઈ નવભાઈ મસ્તી કરે છે ને પપ્પા જો આવે છે જમીન. ધમુને તમારે બહુ મજા આવી ગઈ છે આજે. ધમુભાઈ મોજ કરે મોજ મોજ. આપણે પહોંચી ગયા. હવે ઘરે પહોંચવા આવી ગયા છે. આપણે પહોંચી ગયા બરોડામાં. મારું બરોડા આવી ગયું છે. બધું બંધ થઈ ગયું 9:45 વાગ્યામાં. તો આપણે પહોંચી ગયા છે હવે સોસાયટીમાં. અમારી સોસાયટી આવી ગઈ જો. એમાં તો ભાઈ બેસી ગયા છે આગળ. તો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છે ને અત્યારે 10 વાગી ગયા. જો જમી કરીને ઘરે આવ્યા હતા 10 વાગી ગયા. તો આપણે અત્યારે સુરત 10 વાગે પહોંચ્યા. સવારે 8:05 નીકળ્યા હતા. તો જમી કાઢીને નવરા થયા ને પછી આપણે ઘરે આવ્યા ને આરામ કરતા કરતા આવ્યા નિરાતે. તો જરાક કે થાકે ન લાગ્યો ને ગાડીને તે પોરો મળતો ગયો, આપણે પણ પોરો મળતો ગયો અને શાંતિથી પહોંચી ગયા. તો આપણે સવારે 8 એટલે રાતના 10 એટલે એટલો ટાઈમ લાગ્યો. આપણે જમી કરીને નકર આપણે 8:30 સુરતમાં પહોંચી ગયા હતા. એટલે મતલબ કે 8 થી 8નો ટાઈમ લાગ્યો આપણે. અને સામાન પણ બધો જો મધુભાઈને અહીં મૂકી દીધો છે. હવે ખાલી સુટકેસ નીચે રહીશી એવું લેતા આવશે. તો આવો રહ્યો આપણો દિવસ. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.